પેપર લીક બિલને કેબિનેટ મંજૂરી 27 જુલાઈએ સંસદમાં બિલ રજૂ થશે. પીએમની અધ્યક્ષતામાં મોટો નિર્ણય. પેપર લીક કાયદા તરફ એક પગલું. રાહુલનો શિક્ષણ મંત્રી પર પ્રહાર. ધર્મેન્દ્ર પ્રધાને જવું પડશે. ઘાયલ વિદ્યાર્થીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ. વિદ્યાર્થી આંદોલન પર રાજકારણ કરે. નવી દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ. આગામી આદેશ સુધી સેવા બંધ. ઇન્ટરચેન્જ સેવા પણ સ્થગિત. પ્રદર્શન વચ્ચે સુરક્ષા કરાર. ડીજેના પૈસે ચાકુબાજી. 2 યુવક પર જીવલેણ હુમલો. જન્મદિવસની પાર્ટીમાં હિંસા. મંગોલપુરીમાં ચાકુથી હુમલો. મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ. 5 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી. 50થી વધુ જિલ્લામાં વરસાદની સંભાવના. વરસાદી વહેણમાં બાળક તણાતા બચાવાય. પેપર લીક મુદ્દે દેશવ્યાપી વિરોધ. વિદ્યાર્થીઓનો સરકાર સામે મોરચો. કેથલમાં હજારો લોકોનો રોષ. માર્ચ લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન. રૂપિયા પર ભારે દબાણ. આરબીઆઈએ ડોલરની વેચવાલી કરી. ડોલર સામે રૂપિયો નબળો પડ્યો. ક્રૂડ ભાવથી કરન્સી પર અસર. સીજેઆઈએ મીડિયા રિપોર્ટ્સ ફગાવ્યા. રિપોર્ટિંગ બેદરકારી ભરી હતી. સુપ્રીમ કોર્ટમાં કોઈ અરજી નહીં. સીજેઆઈ સૂર્યકાંતે આપી સ્પષ્ટતા. શેરબજારમાં મોટો કડાકો. સેન્સેક્સ 900થી વધુ તૂટ્યો. નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો ઘટાડો. સળંગ 5મા દિવસે બજારના. પાક ઈરાન પર નવા સવાલ. તેજ રાજકારણ પર ચર્ચા તેજ. સુરક્ષાના નામે નવી રણનીતિ. મિડલ ઇસ્ટમાં નવી હલચલ.